નમસ્કાર, દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે। તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી। સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર। નમસ્કાર મિત્રો, આજની વિડીયોમાં વાત થશે સુઝલોનને 162 વિન્ડ ટર્બાઇન જનરેટરનો ઓર્ડર મળ્યો છે। ત્યારે આગળ વાત થશે કોહલીના ચાહકો માટે સારા સમાચાર સામે આવ્યા છે। આગળ વાત થશે નળ સરોવરમાં આ સમય દરમિયાન લોકો માટે પ્રવેશબંધી ફરમાવવામાં આવી છે। ત્યારે વાત થશે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટા સમાચાર સામે આવ્યા છે। આગળ વાત થશે પિરોટન ટાપુ પર સૌપ્રથમ વખત ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો। ત્યારે વાત થશે 130 કરોડનું ફૂલેકું ફેરવનારા કૌભાંડી આરોપીની ધરપકડ કરવામાં આવી છે। ત્યારે વાત થશે કોલ્ડપ્લેના સિંગર અમદાવાદ પહોંચી ગયા હતા। ટ્રમ્પના કાર્યક્રમમાં ખાલિસ્તાની આતંકી પન્નું દેખાતા ભારત લાલગુમ થયું છે। ત્યારે આગળ વાત થશે આસારામ જોધપુરથી સારવાર માટે અમદાવાદ આવશે। ત્યારે આગળ વાત થશે કડીમાં નર્મદાની કેનાલ પરનો બ્રિજ સમારકામ દરમિયાન તૂટી ગયો હતો। જેસીબી પણ પાણીમાં ગરકાવ થઈ ગયો। ત્યારે આગળ વાત થશે હિન્દુઓ ઓછામાં ઓછા 3 બાળકો પેદા કરે। ત્યારે વાત થશે બુરખો પહેરીને ચોરી કરી અને પછી ભગવાન પાસે માફી માંગી। હવે મિત્રો સમાચારો વિસ્તારથી। સુરતના ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા એક ખાતામાં રઘુપતિ ફેશન નામની દુકાનમાં ચોર તિજોરીમાં મૂકેલા 11 લાખ રૂપિયાની ચોરી કરીને ફરાર થઈ જવાની ઘટના સામે આવી। ચોરી કરનાર ચોર બુરખો પહેરીને આવ્યો હતો અને ચોરીની ઘટનાને અંજામ આપ્યા બાદ કેમેરા સામે ભગવાન પાસે માફી માંગી અને એક ચિઠ્ઠી મૂકીને ફરાર થઈ ગયો હતો। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હિન્દુઓ ઓછામાં ઓછા 3 બાળકો પેદા કરે। વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય માર્ગદર્શન બોર્ડની બેઠકમાં હિન્દુ સમાજમાં ઘટી રહેલા જન્મદરના મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી। હિન્દુ સમાજમાં ઘટતા જન્મદરનું મુખ્ય કારણ હિન્દુ વસ્તીમાં અસંતુલન છે। હિન્દુ સમાજના અસ્તિત્વને સુરક્ષિત રાખવાની એક મહત્વપૂર્ણ જવાબદારી તરીકે દરેક હિન્દુ પરિવારમાં ઓછામાં ઓછા 3 બાળકોનો જન્મ થવો જોઈએ। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કડીમાં નર્મદાની કેનાલ પરનો બ્રિજ સમારકામ દરમિયાન તૂટી ગયો છે। મહેસાણાના કડી તાલુકાના કરણનગર અને બોરીસણા ગામને જોડતા નર્મદા કેનાલ પરના બ્રિજનું શુક્રવારે સમારકામ ચાલી રહ્યું હતું। આ દરમિયાન મોટી દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં સમારકામ ચાલી રહ્યું હતું તેવામાં બ્રિજનો વચ્ચેનો ભાગ તૂટી પડતા બ્રિજ પર રહેલું જેસીબી મશીન પણ કેનાલમાં ખાબકી ગયું હતું। જોકે સદનસીબે અહીં કોઈ જાનહાનિ થઈ ન હતી। સમગ્ર ઘટના અંગે અધિકારીઓને જાણ થતાની સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આસારામ જોધપુરથી સારવાર માટે અમદાવાદ આવશે। સુપ્રીમે 7 જાન્યુઆરી 2025 દુષ્કર્મ કેસમાં આસારામને વચગાળાના જામીન આપ્યા હતા। 2013ના દુષ્કર્મ કેસને લઈને સ્વાસ્થ્યના આધારે આ રાહત આપવામાં આવી છે, જેમાં આસારામને 31 માર્ચ સુધીના વચગાળાના જામીન આપવામાં આવ્યા છે। જામીન પર છૂટ્યાના 9 દિવસ બાદ આસારામ જોધપુરથી અમદાવાદના આશ્રમ જવા રવાના થશે। આ દરમિયાન આસારામ મોટેરા સ્થિત આશ્રમમાં રહેવાના છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રમ્પના કાર્યક્રમમાં ખાલિસ્તાની આતંકી પન્નું દેખાતા ભારત લાલગુમ થયું છે। અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના શપથ ગ્રહણ કાર્યક્રમમાં ખાલિસ્તાની આતંકવાદી ગુરવંતસિંહ પન્નું જોવા મળતા ભારતે અમેરિકા સમક્ષ વાંધો ઉઠાવ્યો છે। વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણદીપ જયસ્વાલે કહ્યું છે કે જ્યારે પણ ભારત વિરોધી ગતિવિધિ થાય તો અમે અમેરિકન સરકાર સમક્ષ આવો મુદ્દો ઉઠાવીએ છીએ અને અમે હંમેશા આવા મુદ્દાઓ ઉઠાવતા રહીશું। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોલ્ડપ્લેના સિંગર અમદાવાદ પહોંચી ગયા છે। કોલ્ડપ્લેના સિંગર લક્ઝરિયસ ચાર્ટર પ્લેનમાં અમદાવાદ પહોંચી ગયા હતા। એરપોર્ટ પર અમિત શાહની સિક્યુરિટીને પગલે સિંગરની ટીમ સ્પેશિયલ ગેટથી રવા કરવાના આવી હતી। કોલ્ડપ્લેની ટીમ આઈટીસી નર્મદા હોટલ ખાતે રોકાઈ હતી। આવનારી 25 અને 26 જાન્યુઆરીના અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોલ્ડપ્લે કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 130 કરોડનું ફૂલેકું ફેરવનારા કૌભાંડી આરોપીની ધરપકડ કરવામાં આવી છે। પાલનપુરમાં નાવ સ્ટારવે ટેક ઇન્ડિયા મેનેજમેન્ટ નામની કંપનીની ઓફિસ શરૂ કરીને મલ્ટી લેવલ માર્કેટિંગ અને પિરામિડ સ્કીમમાં રોકાણની સામે 70 દિવસ અને 200 દિવસમાં નાણાં બમણા કરી આપવાની સ્કીમ લોન્ચ કરીને 130 કરોડથી વધારેની રકમ ઉઘરાવીને છેતરપિંડી કરવાના કેસમાં સીઆઈડી ક્રાઇમે કંપનીના ડાયરેક્ટર નિરંજન શ્રીમાળીની ધરપકડ કરી છે।
મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પિરોટન ટાપુ પર સૌપ્રથમ વખત ધ્વજવંદનનો કાર્યક્રમ પણ યોજાયો હતો. ગુજરાત રાજ્ય સરકારના સીધા માર્ગદર્શન અને દેખરેખ હેઠળ જામનગર નજીકના બેડિયા દરિયા વિસ્તારમાં આવેલા પિરોટન ટાપુ પર ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા અને જામનગર જિલ્લાના એસપી પ્રેમસુખ ડેલુના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસે પહેરા હેઠળ ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જ્યાં તમામ પ્રકારના ધાર્મિક દબાણો દૂર કરીને સમગ્ર ટાપુને ખુલ્લો કરી દેવામાં આવ્યો હતો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. સેન્ટ્રલ ગવર્મેન્ટ એમ્પ્લોઈઝ એન્ડ વર્કર્સ કોન્ફેડરેશન દ્વારા સરકારને કર્મચારીઓ અને પેન્શનરો માટે ડીએ ગણતરીના ફોર્મ્યુલામાં ફેરફાર કરવાની અપીલ કરવામાં આવી છે, જેથી દર 3 મહિને ફુગાવા અનુસાર ભથ્થું આપી શકાય. કેન્દ્રીય કેબિનેટ સચિવને લખેલા પત્રમાં કન્ફેડરેશનના જનરલ સેક્રેટરીઓ, કર્મચારીઓ અને નિવૃત્ત કર્મચારીઓ માટે ડીએ અને ડીઆરની ગણતરીમાં સુધારો કરવાની વિનંતી કરી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નળ સરોવરમાં આ સમય દરમિયાન લોકો માટે પ્રવેશ બંધી. નળ સરોવર પક્ષી અભયારણ્યમાં 25 અને 26 જાન્યુઆરીએ જળાશયના પક્ષીઓની પ્રાથમિક ગણતરી થશે. ઇકોલોજીકલ ઝોન સહિત કુલ 120.82 સ્ક્વેર કિલોમીટર વિસ્તારમાં પક્ષીની ગણતરી કરવામાં આવશે. તેથી 2 દિવસ દરમિયાન નળ સરોવર પક્ષી અભયારણ્યમાં પ્રવાસીઓ માટે પ્રવેશબંધી કરાઈ છે. આ અંગે ચીફ વાઇલ્ડ લાઇફ વોર્ડન અને ગુજરાત રાજ્ય દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોહલીના ચાહકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. કિંગ વિરાટ કોહલી રણજી રમે તે માટે ઘણા ફેન્સ રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન કોહલી 30 જાન્યુઆરીથી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં યોજાનાર રણજી મેચમાં રમતો જોવા મળશે. છેલ્લે 2012માં ફેન્સને રણજી રમતો વિરાટ સાથે જોવા મળ્યો હતો, જે ઘરેલું ટીમ તરફથી રમ્યો હતો. હવે ફરીથી તેને દિલ્હીમાં રમતો જોવા ફેન્સ ઉત્સુક છે. આવી સ્થિતિમાં ડીડીસીએ આ મેચમાં દર્શકોની એન્ટ્રી મફત કરીને ચાહકોને ભેટ આપી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુઝલોનને 162 વિન્ડ ટર્બાઇન જનરેટરનો ઓર્ડર મળ્યો છે. નવીનીકરણ ઉર્જા ક્ષેત્ર સાથે સંકળાયેલી કંપની સુઝલોનને ટોરેન્ટ પાવર તરફથી 486 મેગાવોટ ક્ષમતાના 162 વિન્ડ ટર્બાઇન જનરેટર સપ્લાય કરવાનો ઓર્ડર મળ્યો છે. જો કે કંપનીએ આ ઓર્ડરની કિંમત વિશે કોઈ માહિતી આપી નથી. આ ઓર્ડર હેઠળ સુઝલોન ગ્રુપ ગુજરાતના ભોગાત ખાતે 3 મેગાવોટ ક્ષમતાના હાઇબ્રિડ લેટિસ ટાવર સાથે 144 વિન્ડ ટર્બાઇન જનરેટર સપ્લાય કરશે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.